ઢોલો હેતમ જોશે કશું બનાવી જ નહીં પણ ડુંગળીનો રોટલો લઈને જાઉં ખાઈ લે ડુંગળીનો રોટલો અને રોટલીઓ બેસી પીવાનું તો ઘણી થઈ હતી એટલી તો ખાઈ ખાઈને જેટલું ખાવાનું પેલા ચટુકડાને વાર રાખવી પડે છે ને તે હું વાર રાખ્યો અને એ રહ્યા ખા અને મને પેલા હેઠળ થઈને અને જતી રહો એટલે ખબર જ ના પડે આ તો એમ કેવું બહાર જાય ને તો એમ કેવું ગાપું લાવીશું છોકરા માથા પડ્યા છે જો કોમ કરવું પડે આટલી ઉંમરે મારે ખબર જ પડતી નહીં રમનું ખાવા પેદ્યા છે પણ હતા નહીં જતા કે કોમ નહીં કરતા ડોસીએ શીખેલા રહે ટિફિન લઈને બપોર દાડો થઈ ગયો હજી સુધી આવી નહીં સાફ કરતા કરતા ભૂખે લાગી છે દુકાન પોણી બોણી કશું લાવે છે કેવું કરે છે હવે હા પોણી સારું કેટલા દિવસથી કીધું છે મંગા ભાઈને ખરેખર મોકલતા જ નહીં પોણી હપવું જોઈ નવાઈનો બોર્ડ બનાવ્યો છે તે ટાઈમ ખબર જ પડતી નહીં વન નવો જ બોર્ડ બનાવ્યો છે મારે તો હવે અભિમાન આવી ગયું છે લોકો પબ્લિક ના કલાક 150 રૂપિયા લેવાનું કરે ચાલુ કરે છે હવે હારો અરે હો અભરાય તો તમે દેખાય ઓછું છે મને પોણી લાયો કીધું અને જે ડોશી પોણી જ નહીં લાવી અભી આવતો હોય તો નાસ્તો મંગાવી દેજો થોડો હું ટિફિન લાવ્યો આજ એવું છે હા તે નાસ્તો તો ટિફિન લઈને જ આવશે એમ તો હા તો બરોબર હવે પાણી મેકલાવજો હું કોમ કરું તરત ડબલ લાગી અરે કશો વાંધો નહીં અને તમે કનું પોણી લેવો છો વારવા માટે અમે તો પેલા મંગાવવાનું એવું તો ચાલો વારો કીધો છે અત્યારે વાળું જ છું પાણી આમ વાળું મારા મોડી તમે લઈ લીધું મેં મોડી કીધું તું ને હું તો મંગાભાઈ બાજુ જો મંગાભાઈ કીધું પાણી વાળું છે તો કોઈ વાર જો પેલા તમે હા જોજો ખરેખર આ છે ને મુરાડી એને કદાચ 160 રૂપિયા લે ને પેલો લોભમાં હારો ખરેખર પાણી નહીં મોકલતો આ તો ખાવાનું સેટિંગ થઈ ગયું છે બુરાભાઈ કીધું છે યુવન ડોસીને મસ્ત હમણાં કોઈક નાસ્તો આવશે હા મસ્ત પોણી બોણી વાળી નાસ્તો વાસ્તો કરી સોથી જઈને ઊંઘું છે તો અમે આપણે જો આપણા ઘરનું કહીએ છીએ આ 2-3 બીટ કહી દો એટલે કહી દેવા કે લેતા આવજો એટલે આમ જીન લેતા આવી બસ હવે હાલ આટલું પૂરું કરી દેવા દે કોણ નાસ્તો આવે એટલે પછી ખાઈ ખાઈને ઊંઘું છે હા બાપા પૈસા હોય તો હાલો વાપરવા થઈ રહ્યા છે બસ આઈ જા મજૂરી કરવી બાપા પણ પૈસા લેવા આવી ગયા છે અરે પૈસા જ નહીં મારતો દિવાળી મોર કોમ જતો હતો ને તે આગળ ઉપર કરેલો તે શેઠિયાઈ વાળી લીધો શું કરવાનું પૈસા નહીં તે ખબર ના પડે દિવાળી જતે એવું કા ઉપર કરાવવું પડે વહેલા અરે હું કરું મારા ખર્ચા પૂરા થતા લુગરો બુગરો ના જોઉં મારા લાવવા પછી હા તો મજૂરી કઈ લાવજી જાય હા તો મારા પરવાસ જવાનું છે લટકારી મેકવાની છે તે 2 દામ પિયાલ દે એ તો શેઠના પાણી ઉપર કહી દે તું તાર પછી શેઠને આગળનો ઉપર હતો એ તો પૈસા વાળી લીધા આમાં હાલ કોમા ચાલુ નહીં હું કરું હા તો નવા ઉપર કરજે તું તારા હવે કાકા કોક ચોખ્ખો હા હાલ પૈસા મારા પરવાસ જવાનું છે 2 દાડમ લટકારી મેકવાની છે તે હા લેડ જે ગોડા હેડતા ને પૈસા લે ઓકો પર કર હેડ બસ આવો હું કરી નાખું તમે ક્યાં જઈને ગમ તો હું શું તમે મને પૈસા આલજો ખાલી પરવાસ જવાનું છે ને મજૂરી કરતા જ જોડે આવે છે બસ પૈસા જ લેવા છે આ ઈંડા જેવડા મોટા થયા છે જોવા આવે છે તરમાં બાપા કેળો તું ખાવા નથી માનતો એમનું બોન નહીં માનતો નહીં થતું મને કેળામાં રખવા થાય કહું છું લેવા મળતો હેડ જોડાયો પૈસા જોતા જ નહીં હા ના પૈસા લેવા આવ્યા છે જોરાવા છે ભણતા જોરાયું મજૂરી કરતા જોરાય હેતા નહીં ના ખબર ના પડે ને આઈ જા મજૂરો કરવા હોય બાપા પહાડ હા તું ખાવાનું આવ્યું કે નહીં અરે તમાર ભાભી હવે આવતો જ હશે હા તમે ખાધું તું હવે નાસ્તો કરીને આવ્યા હતા અરે હું તો શું નાસ્તો કરું છું એક ટાઈમ જ ખાઉં છું મને ભૂખ લાગી જલ્દી મંગાવો કે ભાભી જો હા હમણાં આવશે હાલ જ અને એવો તો ના તો મને મદદ કરાવો થોડી ઘણી આ બાદ આવીને એ બાદ છો મદદ આ મારા જ બાકી સર હા તો પણ આવી જાવ તમારો પોણી વાર છે કદી વારવાની નાસ્તો આવી
હા પુરાભાઈ મદદ કરાવું. હા હા મદદ કરાવું. હા આઈ જાય તો તન એ પેલો હારો બરોબર ખેંચી લેજો. હા હા લેટવો મને ભાડીને તો મદદ કરાવવા દોડીને નાહી આવ્યો. હા હારો લેટવો તો હોય ના હોય રહ્યો. કદી ખતો આ ડોહાન તો અમારે લગી ખબર જ નહીં પડતી. ખબર ના પડે. શું કીધું પુરાભાઈ? ભાભી તમે ભાભી હું ખાવા નહીં લાવી આજ તો. પુરાભાઈ હા કયો કા ભાભી? આ ડોશી ટિફિન નહીં લાવી? ના તા હું લઈને આવી છે હું ગાભુ લઈને આવ્યું. એટલે બાણ બતવાઈ હતી ઓ અને તારે કાઠું કાઢી દો ને તો સારું. શું કરશું તને આપણો પુરાભાઈ હું તમારે કોમ કરાવવા ના આવ્યો. કોમ કરાય પણ હવે લાઈ નહીં તો હું કરશું એમ કહું છું. હા ભાભી ડુંગળી ને રોટલાની બે કાવન. હું કોઈ લાવી નહીં. વનાહાળા છે કે છથી મેં કાઈ જાય છે તરત છે કે ઉંદેડાનું નાક શકું વન. ડુંગળી રોટલો તો મારા ફેવરેટ હે ભાભી. તે હું ડુંગળીનો એટલો જ લાવ્યું બીજું કોઈ લાવી નહીં. તને આ બધી સાથી મેક આવે છે. આજનો ખાવાનું મેળ પડી. આ જ્યારથી આ ઉધર વાઈએ છે ને ત્યારથી આ ડોહલો લોહી પીજો છે. બસ જાણ હું આવું ને તાણે વાત જ જોઈ અને હું આવું ને કૂદકો મારીને તત મારે તમ આવતો રહ. એ ડોશી હું કહું છું આ રેવું કરે ખબર પેલો ગવાંગાઈ જેમ શિલ્પી હોય ને એ મેળ્યો આપણા એ રીતે કરે છે કે ગવાંગાઈ શિલ્પી હોય કે ડોહા બોલશો નહીં તમે જ પેથ્યો કર્યો છો અને બોલશો નહીં. પુરાભાઈ હું કહું હા વાતો ને કરી આપણે નાસ્તો કરી લઈએ પછી કોમ કરીએ. હા લેવડા તને પેલા આટલી પાણીઓ બધે પછી આલુ બેસી. અરે બંધે છે ભાભી ભાઈ હું એક છું કોમ કરાવવા આવ્યો. લેવડા પેલા કોરામજી આપણે પેલું કોરું છે નીકળ ના હોય તો ના, ના. વકરે બેસીએ ઈ કા કોરા લઈ જાઉં. બસ આલું બેસીને આલવું પડશે ને કા રહ્યો ને ડાસ્યો એ રમા ડોહાન નહીં આલ બે હાથ બેસીને આલવા દે. ઉંમર થઈ ગઈ બે હાથું નહીં મને તો વરખું. ડોહા હું ડુંગળીનો રોટલો જ લાવ્યું કોઈ લાવી નહીં. અરે ડોશી છે બે જ રોટલી લાવી છે તને તમારે એકલા હોય એટલે તો એટલું જ લાવું કા. પણ તને ખબર નથી કે આ બાજુમાં સાટો છે હવી. તે રોજ રોજ થોડું આપણે ન ખવડાવવાના હા ધરે જ લાગશે. પુરાભાઈ કયો કઈ યાર. ના ના લાલ ડોશી હલકી છે મમ લાવો લાવો ભાભી ભૂખ લાગી આ કેટલું સાફ કરાયું. પેલા મારે ડોહાને આલવા દો. લડુ આખવા તમે. હાશ અને એમાં એકલે ડુંગળી જ લાવી તો લાગ પુરાભાઈ હાલો કટકું. લે ડોહા તમે હું ખાવા અને હાલતી હો ને. અલી આ તો નજર વાઈને હાલ દીધી ને નજર ના લાગે મને. આ હારું લે આહા રર હદ કરી ડોહા હદ. રર ચોથી પાઉ આવું બાજુમાં લાયા છો હેઠા પાડો છી. આ નાના આવું રોજ વાટ જોઈ રહ્યો રોજ અને ખાવા લે તો ખાય છે. અરે વદરાના પઠમ ખાય છે જોજો. ડોશી તું ખાઈ ના આવી પાણી પુરાભાઈ પાણી પાણી નહીં હવે નેકમાં આવે તાણે તમે પાણી લઈ આવ્યા? પાણી ડોશી લાવી છે કશું નહીં લાયા આવા વરસાદ નું પીવો. વરસાદ આવતો તો ના તરસ લાગે. ડોહા ઉતા કરીને ખાઈ જો લકત એ રો ખાઈ રહ્યા તા આય ઝૂંટાઈ લે હા. તમને તો મસ્ત ઓમ ઓમ કરીને ખાવાનું એવું વારી ખવાતું આમ કઈ ફટ દઈને ખાવું પડે. અલી ડોશી સોચે કે ને કે ડચુડી દે ને તો પણ અટક આવે એમ ને મેં ખરાઈ રહેતો. આ જોજે આ વદરાન પઠમ ખાય જોજે શરમ આવે હો ને. ઇન તો હરીનો ગાળો છે મુઢાનો. ખરા પણ તો ડોહા એવું થાય ને કે તમારો લે ટિફિન લઈને ના આવું હું તો જાઉં છું તાન હવે. સારું ભાભી હું એ જઉં તાન. અરે આ તું છો એડ્યો છે જવું મારે પાણી વાળવાનું આ ખાવ નહીં થોડું હાલો તાન. આ તે બેક પણ ના ના મારે જવું થોડું આવજો જલ્દી. હજી રેલો નહીં આ બેક જ આવે છે. આવ્યો, પાણી થયેલું આવ્યો. અલે ઉભો રે કાલુ. ખરેખર માએ હું ખાઈને જાણે છો અને આ ડોહલાનું તો બુદ્ધું જ નહીં પકતું લગી રે. હાથમાંથી લઈ જાઓ હાથમાંથી. પણ ડોશી તને ખબર છે એ શીખાઈને માયું ખાઈને જાણ્યું છે ને જ ખબર નહીં પડતી મને તો. અરે જે વરી વરી જો જ જાણે એ તો જોવા તો ખાયો છો આલી ના જાય ના કરતો આ આલી દે આવતું કુકા ખાવું તું તમારા હા પોટી જેવા થઈ જાય અડધું વાળા દેરો ખાઈ જાય છે. અરે વાત તો મોટી જેવો જ થઈ ગયો છો.
બાપા હા પૈસાનું કોઈ વિચાર્યું લોબુ તમે આ છોકરાનું કહેવાનું મારા હવે આઈ જા આખો દાડો ગોમમાં ટીસાવાનું નાઈ જા તરત બાપા પા તમે અમે તમારો સ્વભાવ જ એવો છે બોલો છોકરાથી ખાધું કે નહીં બાપા આટલા ફર અલગ મારે પ્રવાસ ગોઠવ્યો છે પ્રવાસ ની માર્કે ગોળથી ખાધું કે નહીં ખાધું ના ખાધું એટલે ખાટ ના મારે ખાવું નહીં મને પૈસા લો ખાલી આટલી પર પ્રવાસનું સેટિંગ મારે જવાનું છે ફરવા અને છોકર ફરવા જવાનું છે તે મારે ગિરનાર જવાનું છે હમણાંથી જો નહીં તો કહું જી આવું મારા બાપા પૈસા આલું તો ઓ આ મા બાપ ગયો ત્યાં સુધી હોન તો કોઈ પરવાસ નહીં મોકલતું નો હોન પરવા જ જવું છે જોક ના પરવા જ જવું છે બુરાભાઈ આ ખાડી તો આજ ભૂલી ગયો તમે કાકા તમે તો આ ખોડી બોલાવા મેલવાનું છે. અરે ભાભી કાકા લે, લે, તો લે, લે, લે. બાપા જા ખાજી જા અરે જો બાપા આટલી ફર આલો કે આટલી પેલો તારા બાપાના હાથમાંથી રોટલો લઈ જાવ તો એ ઢોર જેવો ઉભો રહ્યો હાથ હોય ના હોય મારા પૈસા ની જરૂર છે અલી ડોશી રોજે થોડું રોક પૈસા આલો કે બાપા તું જજે વાંચી પગ દબાવ્યા કર એક ફર કે બાપ એક વખત નહીં હાલા તું જા નહીં હાલ તો નહીં છો લાવ હું આ પૈસા લેવા તો પગે પડાય છે આમ તો કેવું કરું છું આમ તો પગે પડતો નહીં પૈસા આલો બાપા જા તાર માના પગે પડશે તાર જઈને જા હું તો આલો તો ઊંઘી જાઉં છું. અરે આરોડ તો ના વચ્ચે આગો જઈને આરોડ છે નહીં બાપા આલો નકા પેલે આગળ તળાવ બળાવ છે ઈ જઈને આરોડ છે એક બરાબર ફર ના આલો જા. બાપા એક ફર ના ના એ તું હેડવા તું કરજે જજે આમ જવાન કરજે આમ ઘેર જઈ ને પેલું પાણી જા. પાણી ભરવાનું છે જા ભાઈ જો બનન પ્લોગ કે જા આલસી કુવામ પડવાનું અલી ડોશી હું કહું છું આ છોકરો પૈસા પાછળ પડે છે અને પેલો બાજુવાળો ખાવા પાછળ પડ્યો છે એટલે તો આવા થઈ જાશો કેવું કરું તારે હવે કોઈ કઈ જ નહીં એક તાનું એ બાજુ વાળાને બેઠો કરે રોજ બોલાવાનો અને એ આમ કઈ જો હા અધર તઈન કે ભાભી આવે છે આના આવે તરત કોદરાન બટાપ કૂદકો માટક સીધા હોય અને જે જ રવાન પાછું પેલ પણ ડોશી ઓફર તો ખરી આ કદે આપ લઈ લે પાવડી એમ નહીં અને છોકરો જો કુવામ પડવાનું કઈ જો જે શેરી શેરી જીએ પેલા નકા પાછો વળી કુવામ પડ્યા તો ઉપાડી લાવશે જે તમન તો આખા ગામની ચિંતા તો કોઈ ના પણ ખાલી બીકો બતાવ આપણો એટલે બીક નહીં હા શુક્લો પડશે તો હું મોઢું બારે એકનો એક છે હેડ જલ્દી ફટકો રાત કરો આ ડોહાય તો આમના આમ મજા ચાલે તું બુરાભાઈ ના ડૂચીએ હું નાસ્તો આલ્યો મને ડુંગળી રોટલો મારો ફેવરેટ હતું મજા આવી જઈ આવતા ને આવતા બસ આખરે કાલે આબુ છે વાયકાના જો બુરાવું છે આમ બુરાભાઈ કહ્યો વાતોમાં બોલાઈ દીધો થોડી વાર કામ કરવા જતો રહ્યો એટલે નાસ્તો આવી જશે હાય પેટ ફૂલ થઈ ગયું છે ડબલા જવું પછી ચાલે તું